મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં। મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે બુધ રાશિ પરિવર્તન પ્રભાવ। કયા રાશિના જાતકોને શું ફળ મળે, કયા નાના મોટા ઉપાયો કરવાથી સફળતા મળે। બુધનું આ નાનકડું પરિભ્રમણ આપના જીવનમાં નાની મોટી ઉપાધિ, નાના મોટા લાભ લઈને પણ આવી શકે છે। તેના માટે તમારે કયા ઉપાયો કરવા, કયા ભગવાનની આરાધના કરવી, કયા દાન દક્ષિણા કરવી। મિત્રો આ બુધ રાશિ પરિભ્રમણ, બુધ એટલે કુમાર, બુધ એટલે એકાઉન્ટ, બુધ એટલે વાણી, બુધ એટલે ફાઇનાન્સ, બુધ એટલે ગણિત અને બુધ એટલે સ્કિન ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન અને બ્લડ ઇન્ફેક્શનના રોગો। મિત્રો બુધ આ બધા ભાવના કારક તત્વ ગણાય છે અને આ બુધ જ્યારે રાશિ પરિભ્રમણ કરતા હોય તેમાં પણ જ્યારે મંગળને મળવા જાય અને મંગળ બુધનો એક યોગ બનવાનો અને મંગળ ઉપર અને બુધ ઉપર રાહુદેવની દ્રષ્ટિ પણ છે ને મંગળ અને બુધ ઉપર ગુરુદેવની પણ દ્રષ્ટિ છે। આ યોગ આપના માટે કેવો રહેશે, વિશેષમાં ચકાસણીવાળી બાબતો કહી શકાય। મિત્રો આ સમયગાળા દરમિયાન શું કયું કરવું, કયા ભગવાનની આરાધના આપના માટે સર્વશ્રેષ્ઠ રહેશે, તમે કયા મંત્રોચ્ચાર કરશો અને કઈ દાન દક્ષિણા કરશો, તમારી રાશિ પ્રમાણે દાન કરો, તમારી રાશિ પ્રમાણે મંત્ર કરો તો સફળતા મળે। આ નાનકડો સમયગાળો ખૂબ જ શ્રેષ્ઠ બનાવવા માટે આરાધના ઉપાસના મિત્રો જરૂરી છે। બુધ જ્યારે મંગળ જોડે જાય, મિત્ર રાશિ તુલા રાશિમાં જાય, રાહુદેવની દ્રષ્ટિમાં આવે અને ગુરુદેવની દ્રષ્ટિમાં આવે, કેવી બાબતો બનશે તેને આપણે વિશેષમાં ચર્ચા કરીશું। મિત્રો આજની વાત કરીએ કે પ્રથમ રાશિ તો મેષ રાશિ। મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરશે મંગળ અને બુધની યુતિ અને રાહુદેવની દ્રષ્ટિ અને ગુરુદેવની પણ દ્રષ્ટિ। તો મિત્રો મેષ રાશિના જાતકોએ કઈ સાવચેતી લેવી? આ સમયગાળો આપના માટે સારો છે, નાણાકીય બાબતો પણ સફળતા મળશે, તમારા પરાક્રમમાં પણ વધારો થશે, સ્નેહીજનોથી તમને લાભ મળે, આવકમાં પણ લાભ થવાની, પતિ પત્ની વચ્ચે થોડીક બાબતોમાં વૈમનસ્ય રહેવાનું, એકંદરે સફળતા સારી। પણ મંગળનો યોગ છે, સામે રાહુદેવની દ્રષ્ટિ છે, મંગળ અને બુધ લગ્નમાં પણ દ્રષ્ટિ કરે છે। વગર વિચારેલા કાર્યો નહીં કરવા। મેષ રાશિના જાતકો જે જાતકો જમીન દલાલીના કાર્યો કરતા હોય તેવા જાતકોને ખૂબ જ વિશેષ પ્રમાણ લાભ મળે, પણ લાભ લાલચમાં ના બદલાય તેની કાળજી લેવાની। તો મિત્રો મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના આપના માટે સર્વશ્રેષ્ઠ અને દર બુધવારના દિવસે ગણપતિના મંદિરે જઈને ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા। મિત્રો આજની બીજી રાશિ એટલે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે બુધ મહારાજ। મિત્રો છઠ્ઠા સ્થાને બુધનું પરિભ્રમણ, જે જાતકો કોમ્પિટિશન એક્ઝામમાં જોડાયેલા હોય તેવા જાતકોને આકસ્મિક લાભો મળવાના, નાણાકીય લાભ મળવાના, કુટુંબમાં કોઈક નવું વ્યક્તિનું આગમન થાય તેવું પણ શક્ય બને। આ સમયગાળા દરમિયાન તુલા રાશિમાં બુધદેવનું આવવું અને મંગળ સાથે યુતિ, રાહુદેવની દ્રષ્ટિ અને ગુરુદેવની દ્રષ્ટિ, પેટને લગતા રોગો તમારે સાચવવું, પેટમાં ઓપરેશન, પડવા વાગવાના કે હાઇપર એસિડિટીના કારણે આવી બાબતો ન મળે, મેડિકલ પ્રશ્નો મળે તેમ તમારે કાળજી લે, ખાવા પીવામાં ધ્યાન રાખજો। પણ નાણાકીય રીતે નોકરીમાં અને રાજકીય ક્ષેત્રે અથવા તો તમારા સંતાનથી લાભ, બધી બાબતોમાં સફળતા। આ સમય દરમિયાન મિત્રો વૃષભ રાશિના જાતકોએ હોમ રાહવે નમઃ અને હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા અને દર બુધવારના દિવસે ગાયને ઘાસચારો અર્પણ કરો। આટલા પ્રયત્નો કરવાથી આ સમયગાળો આપના માટે સર્વશ્રેષ્ઠ બનશે। મિત્રો વાત કરીશું મિથુન રાશિની, તો મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરશે બુધ મહારાજ। મિત્રો જ્યારે તમારી રાશિથી પાંચમા સ્થાને બુધદેવનું પરિભ્રમણ થાય, રાહુદેવની દ્રષ્ટિમાં આવે, મંગળની યુતિમાં આવે અને ગુરુદેવની દ્રષ્ટિમાં આવે તો આપના માટે શું થશે? મિથુન રાશિના જાતકોએ, જે જાતકો પ્રેમમાં પડેલા હોય તેને સફળતા, પ્રેમમાં લગ્નમાં તબદીલ થાય તેવું પણ બની શકે। મિથુન રાશિના જાતકો જે શેર સટ્ટા લોટરીના કાર્યો કરતા હોય તેમાં આકસ્મિક ધન લાભ મળવાનો,
લાભ ચોક્કસ મળવાનો, લાભ દરેકને મળવાનો, લાભ બાબતો ઘણી સારી, પણ સિક્કાની બીજી બાજુ જોઈએ તો લાભની પાછળ લાલચ, લાલચ બુરી બલા. જો લાલચમાં આવ્યા તો મળેલા લાભો બધા જ તમારા લઈને જશે. માટે રાહુની દ્રષ્ટિમાં આવવાના કારણે બુધને લાભ, મંગળ બુધ ઉપર દ્રષ્ટિ કરવાના કારણે લાભ મળવાનો, પણ લાભમાં લાલચના કારણે તમારું ધન નષ્ટ ના થાય તેની કાળજી લેવી. માનસિક ટેન્શનો, માનસિક થોડીક ડિપ્રેશનો રહેવાના. એકંદરે આ સમયગાળો સારો છે. પતિ પત્ની વચ્ચે સંબંધો સારા રહેવાના, પાર્ટનરશિપમાં ધંધા કરી શકો, પણ આ સમયગાળામાં મકાનની બાબતોમાં સાચવવું, નાણાકીય બાબતો સાચવવું, તમારા સ્નેહીજનો તમને કંઈક ફટકો ના આપી જાય તેની પણ કાળજી લેવી. તો આ સમયગાળા દરમિયાન અતિ વિશિષ્ટ ગણપતિની આરાધના, ગણપતિ સ્તોત્રના પાઠ કરો અને દર બુધવારના દિવસે ગાયને ઘઉં અને ગોળ ખવડાવો. આ સમયગાળો આપણા માટે શ્રેષ્ઠ બનશે. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરશે ચંદ્ર મંગળની યુતિ, મંગળ બુધની યુતિ અને રાહુદેવની દ્રષ્ટિ અને ગુરુદેવની દ્રષ્ટિ. મિત્રો, ગુરુદેવ 12મા સ્થાને પરિભ્રમણ કરશે અને રાહુદેવ અષ્ટમ સ્થાને, અને મંગળ અને બુધની યુતિ આપના ચતુર્સ્થાને રહેવાની. તો મકાન વાહનમાં તકલીફ તો થવાની, કારણ કે તમે કોઈ ડોક્યુમેન્ટલ કામ કરતા તમારે કાળજી લેજો. કોઈ પણ જમીનના, મકાનના, વાહનના કોઈ પણ ડોક્યુમેન્ટ કરતા પહેલા જો વિચાર ન કર્યો કે તમને કોઈ દગો ના થાય તેને કાળજી લેવાની. આ સમયગાળા દરમિયાન મકાન સુખ, વાહન સુખની બાબતો બનવાની અને ક્યાંક તમને કોઈ છેતરી ન જાય તેની કાળજી લેવાની. તો કર્ક રાશિના જાતકો આ સમયગાળામાં આટલું રહેવાનું. ધાર્મિક કાર્યો થશે, વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં તમને દગો ના થાય તેની કાળજી લેવા માટે તમારે શક્ય એટલા ગણપતિ અને શનિદેવ આપના માટે વિશેષ ફળદાયી. મિત્રો, વિશેષમાં કરવું હોય તો દર બુધવારના દિવસે શિવજીના મંદિરે જઈ દહીં અને મધથી ઓમ નમઃ શિવાયના મંત્રનો અભિષેક કરો. મિત્રો, આપના માટે સમય શ્રેષ્ઠ બનાવવા માટે આટલા દાન અને પુણ્ય કરો. વાત કરીશું સિંહ રાશિની. તો સિંહ રાશિને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરશે મંગળ અને બુધ. મિત્રો, પરાક્રમ સ્થાનમાં મંગળદેવનું પરિભ્રમણ જે જાતકો ખેલકૂદમાં હોય તેવા જાતકોને સારો. આપના નાના ભાઈ બહેનો સાથે સાથ ને સહકાર મળવાનો. સિંહ રાશિના જાતકો મગજ ઉપર કંટ્રોલ રાખજો, પોતાનો ઈગો હર્ટ ના થાય તેની કાળજી લેવી. માન સન્માન ગવાય તેના માટે તમારે નાના ભાઈ બહેનો સાથે વાત વિવાદ તેવું પણ થાય. મુસાફરીમાં થોડીક સાવચેતી લેજો. આ સમય દરમિયાન તમારા ઉપર કોઈ એલિગેશન ન થાય તેની પણ કાળજી લેવી. સાથે સાથે નાણાકીય વ્યવહારોમાં ખૂબ જ ધ્યાન રાખવું. કુટુંબમાં કોઈ પ્રશ્ન પડેલા હોય તો કુટુંબના પ્રશ્નના કારણે ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેવી. કુટુંબમાં લાભ થવાનો, પરાક્રમ તમારા થવા, નાની મુસાફરી પણ લાભ છે. તો આ સમય દરમિયાન તમારે સૂર્યદેવની આરાધના અને ગણપતિની આરાધના આપના માટે સરસ છે. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકોને ધનુષ સ્થાને પરિભ્રમણ કરશે મંગળ અને બુધની યુતિ. મિત્રો, લગ્નના માલિક અને 10મા સ્થાનના માલિક થઈને ધન સ્થાને જવું એટલે અતિ ધનિક યોગ. આ સમયગાળામાં નાણાકીય વ્યવહારો ખૂબ જ થવાના. નાણાં આવવાના પણ એટલામાં, ગમે તે કરો પણ નાણાં દિન પ્રતિદિન આવતા જ રહેવાના. ખોટા ખર્ચા ના થાય, વિજાતીય પાત્રો સાથે તમારું નાણાંનું મેં ના થાય તેની પણ કાળજી લેવી. આ સમય દરમિયાન સરકારી ક્ષેત્રમાં તમારે કોઈ પણ કાર્ય કરતા જો વિચારણા કરવા, કાર્યોમાં તમારી સફળતા બનશે, પણ ક્યાંક નાણાં એવી જગ્યાએ ખોરવા ના જાય તેની કાળજી લેવી. તેના માટે ગણપતિના મંદિરે જઈને લીલું ઘાસ એટલે કે દુર્વા અર્પણ કરો, ગુલાબનું પુષ્પણ કરો અને બુંદીના લાડુ મિત્રો દર બુધવારે અર્પણ કરો. વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પોતાની નામ રાશિ ઉપરથી પરિભ્રમણ કરશે. લગ્નમાંથી મંગળ બુધનો યોગ થશે ત્યારે મિત્રો તમારા શરીરમાં સ્કિન ઇન્ફેક્શન કે મગજને લગતા રોગો તમારે સાચવવા. માથામાં શરદી કફ વાયરલ તો રહેવાનો જ. શરદીની દવા લેશો, દવામાં કોઈ ફેર નહીં પડે. પછી શું થાય, ઘણી બધી દવાઓ કરવાનું તમે ફેર ના પડે એટલે તમે અંધશ્રદ્ધા તરફ વળશો. આવું ના થાય તેની કાળજી લેવી. તુલા રાશિના જાતકોએ અંધશ્રદ્ધા તરફ વેળવવું નહીં. તમારા પિતૃઓના આશીર્વાદથી પ્રાપ્ત થશે
અને હોમ પિતૃદેવતા ભ્યો નમઃ ન કરવા. આ બધી બાબતો તમારા માટે જાણે ફોરેનની ટૂર પણ તમે કરી શકજો, પણ ટૂરમાં નાણાંનો વ્યય થવાનો. તો તુલા રાશિના જાતકો આ સમય દરમિયાન ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિના. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ અને સાથે બુધ. મિત્રો 12મા સ્થાને બુધ અને મંગળનું જવું, મંગળ સાથે બુધનું હોવું, તો મિત્રો આ સમય દરમિયાન તમારે વાણી ઉપર સંયમ રાખવો. બોલવાની ભાષા આપના માટે સર્વશ્રેષ્ઠ કાર્ય કરશે. બોલવાના કારણે તમારા સંબંધોમાં તિરાડ ન પડે તેની પણ કાળજી લેવી. આ સમય દરમિયાન તમારા વ્હીલ વારસો પ્રોપર્ટીના બાબતોમાં કુટુંબિક બાબતોનો વિખવાદ ન થાય તેની કાળજી લેવી. મિત્રો ચતુર્સ્થાને રાહુદેવ જે ભ્રમણ કરે છે તેમની દ્રષ્ટિ તમારા બુધ ઉપર અને મંગળ ઉપર. લાભની બાબતો, લાભ મળવાનો પણ લાલચના કારણે તમારે તકલીફ ઊભી થવાની. લોભે લક્ષણ જાય તેવું આ રાશિ ઉપર કહી શકાય. તેના માટે તમારે ગણપતિના મંત્ર એક માળા 108 રેગ્યુલર કરતા રહેજો. અને સાથે સાથે લાલ કીડીઓને ગોળ તોડી અને એમાં કીડીયામાં પૂરો, અને સાથે ઘઉંનો લોટ, આટલું તમે કરો, વિશેષ ફળ મળશે. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરશે મંગળ અને બુધ. મિત્રો બુધદેવ જ્યારે લાભસ્થાને પસાર થાય, મંગળદેવની યુતિમાં હોય, પેટને લગતા રોગોનું સોલ્યુશન થાય. પેટના ઓપરેશન થવાના યોગ ખરા, પણ આ પ્રશ્ન પણ સોલ્વ થશે. લાઈફ ટાઈમનો પ્રશ્ન સોલ્વ થાય. સંતાન પ્રાપ્તિના યોગ હોય તો તેમાં સિઝેરિયન થાય, પણ આ સમય દરમિયાન સંતાનમાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું પણ કહી શકાય. માટે ધનુ રાશિના જાતકો સંતાનથી લાભ, શેર સટ્ટા લોટરીથી લાભ, સરકારી કાર્યોમાં લાભ. જે જાતકો પોલીસમાં હોય તો તમારી બદલી ટ્રાન્સફર થવાના યોગ પણ ખરા. સ્થળ બદલાય, જગ્યા બદલાય, નોકરી બદલાય તેવા યોગ પણ ખરા. તેના માટે તમારે હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ ગમ ગણપતિના મંત્ર વાત કરીશું. મકર રાશિની. મકર રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતી મંગળ બુધની યુતિ. મિત્રો 10મ સ્થાને મંગળ બુધની યુતિ થાય ત્યારે આ સમય દરમિયાન જે જાતકો સરકારી ક્ષેત્રે જોડાયેલા હતા, રાજકારણ જોડાયેલા હોય, તેમાં તમારે ખૂબ જ કાળજી લેવી. તેમાં કોઈ તકલીફ ના પડે તેની પણ ધ્યાન દેવું. તો આ સમય દરમિયાન તમારે શનિદેવની આરાધના અને પિતૃદેવની આરાધના કરવી. સાથે ભાગ્યની બાબતો થાય, ભાગ્યમાં લાભ મળે, પિતાના ભાગ્યથી તમારે ધન પ્રાપ્તિ થાય અને નોકરીની અંદર તમને સફળતા મળે, નોકરીમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. આ સમય દરમિયાન મકર રાશિના જાતકોએ રાશિપતિ સ્વામી તમારા હોમ શમ શનિચરાય નમઃ હનુમાનજીની આરાધના નમ્ર છે. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતી મંગળ અને બુધની યુતિ. જ્યારે મંગળ બુધની યુતિ મિત્રો ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતી હોય અને પંચમ સ્થાનના માલિકને 8મા સ્થાનના માલિક અને ભાગ્યસ્થાને જતા હોય, સંતાનથી લાભ ને પ્રોપર્ટીથી લાભ, ભાગ્ય તમારું ખીલવાનું, ભાગ્યમાં 4 ચાંદ લાગવાના. કુંભ રાશિના જાતકો પ્રોપર્ટીનો લાભ મળવાનો, ધાર્મિક કાર્યો થાય, સામાજિક કાર્યો થાય, તેમાં સફળતા મળવાની અને કુંભ રાશિના મેનેજમેન્ટના કારણે તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળવાની. તો આ સમય દરમિયાન ગણપતિની આરાધના અને શિવજીની આરાધના કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. તો મીન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતી મંગળ અને બુધની યુતિ. મિત્રો મીન રાશિના જાતકો બોલવા પર કંટ્રોલ લેજો, વાણીમાં ધ્યાન રાખજો. જે જાતકો એકાઉન્ટને લગતા કાર્યો કરતા તેમાં એકાઉન્ટમાં ભૂલ આવે તેની પણ કાળજી લો. ડોક્યુમેન્ટલ કોઈ કાર્યો ન કરવા, કોઈની પણ જામીન કે અથવા સાક્ષીમાં સાઇન નહીં કરવી. અને આ સમય દરમિયાન મીન રાશિના જાતકો પોતાના વાણી ઉપર સંયમ રાખો. તમારા ઉપર કોઈ ક્રિમિનલ બાબત ના બને તેની પણ કાળજી લેવી. ફોજદારી કેસો ન બને તેની પણ કાળજી લેવી. આ સમય દરમિયાન તમારે હોમ રાવેના મંત્ર કરવા અને હોમ ગમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો આ હતું આજનું બુધ રાશિ પરિભ્રમણ પ્રભાવ. મિત્રો ફરી મળીશું આ ચેનલમાં. જગ્યાએ જય માતા.